વિદ્યાર્થીઓ, આજે આપણે બનવાના છે કોમ્પ્યુટરમાં પ્રકરણ નંબર 4 કીબોર્ડનો ઉપયોગ। હવે આપણે કીબોર્ડ વિશે જાણ્યા, પણ હવે કીબોર્ડનો ઉપયોગ કેવી રીતે કરવું છે એ જાણવાનું છે। નંબર કી 1 દબાવો, એટલે કે આપણે નંબર કી 1 દબાવી, શું આવ્યું? 1। તો એનો ઉપયોગ શું છે, એ લીટીને શું કહેવાય, આપણે આગળ જોઈએ। જગ્યા છોડવા માટે સ્પેસ બાર દબાવો। હવે આપણે એક નંબર કી લખી અને આપણે એમના વચ્ચે જે એ નંબર અને કોઈ બીજો નંબર લખવાના, એમના બીજામાં જગ્યા છોડવા માટે સ્પેસ બાર એ દબાવવું પડશે। નાનકડી ઝબૂકતી લીટીને કર્સર કહે છે। સ્ક્રીન પર તમે કઈ જગ્યાએ છો તે કર્સર બતાવે છે। પછી તમે અહીંયા જોઈ શકો, એ નાનકડી લીટી, એને શું કહેવાય? કર્સર। તો કર્સર શું કામ કરે, એટલે કે આપણે કઈ જગ્યા પર છે સ્ક્રીન ઉપર એ નાનકડી લીટી એટલે કે કર્સર આપણે બતાવે છે। કીબોર્ડ દ્વારા તમે જે કંઈ લખશો તે સ્ક્રીન પર જ્યાં કર્સર હશે ત્યાં ટાઈપ થશે અને કર્સર એક જગ્યા આગળ વધશે। હવે બીજે અક્ષર ક્યાં ટાઈપ કરવાનું થશે તે જગ્યાના કર્સર નિર્દેશ કરશે। હવે એ કર્સર કી છે, તમે જ્યાં પણ જગ્યા કર્સર કી હશે ત્યાં જગ્યાએ આપણે લખશું। એટલે કે કર્સર કી અહીંયા હોય તો અહીંયાથી લખાણ શરૂ થઈ જાય, તો એ આપણે કર્સર કી દ્વારા સમજ પડે કે આપણે કઈ જગ્યા પર લખતા છો। અને આપણે એક અક્ષર લખ્યું અને આપણે બીજું અક્ષર કે એટલે કે નંબર કી કે કઈ અક્ષર લખવું હોય તો આપણે કઈ લખવું છે એ આપણે કર્સર કી નિર્દેશ કરે, એટલે કે આપણે કર્સર કી દ્વારા સમજ પડે છે। આગળ છે નંબર કી 2 થી 0 દબાવો। 2 અંક વચ્ચે જગ્યા છોડવાનું ભૂલશો નહીં। હવે આપણે નંબર લખ્યા 1 થી 0 સુધી, તો એના વચ્ચે જે જગ્યા હોય આપણે શેનાથી દોરીએ? સ્પેસ બાર। હવે તમે અહીંયા નંબર લખ્યા તો ક્યાં આવી કર્સર કી? અહીંયા છેલ્લે। એટલે કે તમે જ્યાં નંબર લખશો ત્યાં આપણે કર્સર કી નિર્દેશ કરશો કે તમે અહીંયા લખતા છો। તો આપણે અહીંયા વચ્ચે સ્પેસ બાર દ્વારા અહીંયા વચ્ચે જગ્યા છોડી। આગળ છે નવી લીટી પર જવા માટે એન્ટર દબાવો। કર્સર નવી લીટી પર આવી જશે। A થી Z સુધી બધી લેટર કી દબાવો। હવે આપણે નવી લીટી પર જવાનું છે। હવે આપણે 1 થી 0 સુધીના સંખ્યાઓ લખ્યા, આપણે હવે આગળ એટલે કે નીચેની લાઈન પર આવવાનું છે, તો કઈ કી દબાવવું પડશે? તો એન્ટર કી। આપણે જ્યારે એન્ટર કી દબાવીએ તો આપણી નવી લાઈન પર આવી જશે અને નવી લીટી પર શરૂ થઈ જાય। અને જ્યારે આપણે એન્ટર દબાવીએ ત્યારે કર્સર કી પણ નીચે આવી જશે, એટલે કે આપણે અહીંયાથી શરૂઆત કરવાની છે લખવાની। મોનિટર પર તમે નાના અક્ષરો ABCD સુધી જોઈ શકશો। આપણે દેખાય છે A થી Z સુધી। નવી લીટી પર જવા માટે એન્ટર કીનો ઉપયોગ થાય છે। આપણે કઈ નવી લીટી પર જવું છે તો કઈ કીનો ઉપયોગ થાય? તો એન્ટર કી। હવે ફરી એન્ટર કી દબાવો, એટલે ફરી દબાવીને કર્સર નવી લીટી પર આવી જશે। પછી ફરીથી હજી જો આ સુધી થઈ ગયું, અહીંયા હતી કર્સર કી, અહીંયા હતી કર્સર કી, પછી એન્ટર દબાવીને એ ક્યાં આવી? નીચે, એટલે કે નવી લીટી પર। અને હવે કેપ્સ લોક દબાવીએ, એટલે કે કેપ્સ લોકનું બટન। આગળ છે A થી Z સુધી બધી લેટર દબાવો। હવે કેપ્સ લોક બટન દબાવીને પછી આપણે A થી Z સુધી લખ્યા। હવે સ્મોલ લેટરમાં તો હવે કેપિટલ લેટરમાં આવી ગયા। મોનિટર પર તમે કેપિટલ અક્ષરો A થી Z જોઈ શકશો। કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે કેપ્સ લોક કીનો ઉપયોગ થાય છે। તો આપણે કઈ અક્ષરો આપણે કેપિટલ લખવાના છે તો કઈ કીનો ઉપયોગ થાય છે? તો કેપ્સ લોક। જ્યારે આપણે કેપ્સ લોક દબાવીએ તો
અક્ષરો મોટા થઈ જાય એટલે કે કેપિટલમાં થઈ જાય ને આપણે અહીંયા જોઈ શકીએ। પછી આપણે જે લખીએ તો આપણે અહીંયા છેલ્લે અહીંયા જો આ કર્સર કી કર્સર દેખાય છે। લીટી પર કર્સરને ડાબી બાજુ લઈ જવા લેફ્ટ એરો કી દબાવો। તમે ઝેડની ડાબી બાજુ જોઈ શકશો। હવે અહીંયા છેલ્લે હતી, હવે આપણે અહીંયા એની ડાબી બાજુ તો કઈ તો લીટી પરની જે કર્સર છે આ કર્સર હોય એને ડાબી બાજુ લાવવા માટે એટલે કે લેફ્ટ એરો એ કીનો દબાવવું પડશે। તો જે આપણું કર્સર હોય એ લેફ્ટ બાજુ આવી જાય। કર્સરને લીટીને જમણી બાજુ ખસેડવા માટે રાઈટ એરો કી દબાવો। તમે કર્સરની જેની જમણી બાજુ જોઈ શકશો। તો આપણે રાઈટ બાજુ જવું હોય તો આપણે કઈ દબવું પડે તો રાઈટ એરો। હવે અપ એરો દબાવો। કર્સર એક લીટી ઉપર જશે, ઝેડની જમણી બાજુ જે ઝબકતું દેખાશે। હવે આપણે અપ એરો દબાવીએ તો એ ઝેડથી આ ઝેડ પર ચાલી જાય એટલે કે એ અપ એટલે કે એક લીટી ઉપર ચાલી જાય। કર્સરને એક લીટી નીચે લાવવા માટે ડાઉન એરો દબાવો। ફરીથી આપણે જે અહીંયા લાવવાની છે તો કઈ એરો દાબવું પડે તો ડાઉન એરો કીને આપણે દાબવું પડે તો અહીંયા એ કર્સર નીચે આવી જશે। કર્સર કીનો ઉપયોગ કર્સરને સ્ક્રીન પર ઉપર નીચે ડાબે જમણો ખસેડવા માટે થાય છે। એ આપણે ભણ્યા કે એ કર્સર કી છે તો એનો ઉપયોગ શું છે કે આપણે કઈ જમણી બાજુ જવાનું છે, ડાબે બાજુ જવાનું છે, ઉપરની બાજુ જવાનું છે કે નીચેની બાજુ જવું છે તો આ એરોને આપણે દબાવીને જઈ શકીએ। આગળ છે નામ સાથે કી જોડો। તો આ છે સ્પેસ બાર। હવે સ્પેસ બાર ક્યાં છે અહીંયા, તો આપણે એના અહીંયા જોડકા જોડવાના છે। પછી આ છે અપ એરો। તો અપ એરો ક્યાં છે અહીંયા, તો આપણે અપ એરો સાથે એની જોડકા જોડવાના છે। આગળ છે એન્ટર કી। આ છે રાઈટ કી, તો અહીંયા રાઈટ કી સાથે એમનું જોડકું જોડવાના છે। પછી છે કેપ્સ લોક, અહીંયા કેપ્સ લોક સાથે એમનું જોડકા જોડવાના છે। પછી છે ડાઉન એરો, તો અહીંયા ડાઉન એરો સાથે અહીંયા જોડકા જોડવાના છે। આગળ છે નીચેના વાક્યો વાંચો, સાચા જવાબો વર્તુળ દોડો। હવે સાચા જે હશે જે કી હશે એના ઉપર આપણે વર્તુળ કરવાના છે। એક લીટી ઉપર જવા માટે એન્ટર અપ એરો કીનો ઉપયોગ થાય છે, તો કઈ આપણે એક લીટી ઉપર જવાનું છે તો અપ એરોનો ઉપયોગ થાય, તો અપ એરો પર વર્તુળ કરો। કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે કેપ્સ લોક એન્ટર કીનો ઉપયોગ થાય છે, તો આપણે જો કેપિટલ અક્ષર ટાઈપ કરવાનો હોય તો કેપ્સ લોક પર જવું પડે, તો કેપ્સ લોક પર વર્તુળ કરો। નવી લીટી પર જવા માટે સ્પેસ બાર એન્ટર કીનો ઉપયોગ થાય છે। આપણે કઈ નવી લીટી પર જવું હોય તો એન્ટર કીનો ઉપયોગ થાય, તો આપણે એન્ટર કી પર વર્તુળ કરીએ। કર્સરની લીટી પર જમણી તરફ ખસેડવા માટે કર્સર કે રાઈટ એરો કીનો ઉપયોગ થાય છે, તો આપણે જે કર્સર હોય એને રાઈટ એટલે કે જમણી તરફ જવાનું છે, ખસેડવાનું છે તો રાઈટ એરો કીનો ઉપયોગ થાય, તો રાઈટ એરો કી પર વર્તુળ કરો। ઝબૂકતી નાની રેખાને સ્પેસ બાર કર્સર કહે, તો જે આપણે ઝબૂકતી નાની રેખા હોય એને શું કહેવાય કર્સર, તો કર્સર ઉપર વર્તુળ કરો। કર્સરની લીટી પર ડાબી તરફ ખસેડવા માટે અપ એરો લેફ્ટ એરો કીનો ઉપયોગ થાય છે, તો જે કર્સર હોય એને ડાબી તરફ ખસેડવા માટે લેફ્ટ એરોનો ઉપયોગ થાય, તો લેફ્ટ એરો પર વર્તુળ કરો। કર્સરને એક લીટી નીચે ખસેડવા માટે ડાઉન એરો કી કે સ્પેસ બારનો ઉપયોગ થાય છે, તો આપણે જે કર્સર કી હોય એને નીચે ખસેડવા માટે ડાઉન એરો કીનો ઉપયોગ થાય છે, તો ડાઉન એરો કી પર વર્તુળ કરો। એન્ટર કી સ્પેસ બારનો ઉપયોગ જગ્યા છોડવા માટે થાય છે, તો સ્પેસ બારનો આપણે જ્યારે સ્પેસ બાર બટન કી દબાવે ત્યારે આપણે જગ્યા છોડી શકીએ, તો સ્પેસ બાર ઉપર વર્તુળ કરો। અહીં આપણું એ પ્રકરણ પૂરું થાય।